હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આપણો નેક્સ્ટ મોસ્ટ ટાઈમલી ટોપિક બહિર્ગત અર્ધવાહકો, જેને આપણે ઇંગ્લિશમાં પણ યાદ રાખશું, બરાબર છે, એક્સટ્રિન્સિક અર્ધવાહકો, બરાબર છે. તો તમને યાદ હોય તો આપણે લોકો આની પહેલા ભણ્યા હતા ઇન્ટ્રિન્સિક અર્ધવાહકો, એટલે કે અંતર્ગત અર્ધવાહકો, અથવા એનું આપણે નામ આપ્યું હતું પ્યોર, એટલે કે શુદ્ધ અર્ધવાહકો. એમાં મેં તમને કીધું હતું ભાઈ કે શુદ્ધ અથવા પ્યોર અર્ધવાહકનો મતલબ શું થાય કે એમાં આપણે કોઈ પણ જાતની અશુદ્ધિ નાખવાની હોતી નથી, બરાબર. જ્યારે હવે આપણે ભણશું ભાઈ અશુદ્ધ અર્ધવાહક. અશુદ્ધ એટલે કેવા કે જેમાં આપણે અમુક પ્રકારની અશુદ્ધિ નાખશું, એટલે જેને કહેશું આપણે બહિર્ગત, અથવા ઇંગ્લિશમાં પણ યાદ રાખવાનું છે એક્સટ્રિન્સિક અર્ધવાહકો અથવા એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર, બરાબર. તો આ શું છે એ બધી આપણે ડિટેલમાં વાત કરી છે. રેડી? તો સૌથી પહેલા આપણે એ ભણશું ભાઈ કે આપણે એમાં અશુદ્ધિ શું કામ નાખવી પડે છે. તો પહેલા એની જનરલ વાત કરી દઉં, બરાબર છે, કે તમને યાદ હોય તો અર્ધવાહકની અંદર આપણે ભણ્યા હતા કે ભાઈ શુદ્ધ અર્ધવાહક હોય તો ઓરડાના તાપમાને શું થાય ભાઈ, એના બંધ તૂટે, નો ડાઉટ, એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. પણ એ જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે ભાઈ એકદમ કેવી હોય, ઓછી અથવા નહીવત હોય. શું કામ? કારણ કે અર્ધવાહક જે ધાતુ કે વાહક થોડી જ છે. ધાતુમાં તો શું હોય ભાઈ કે મોટા ભાગના ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને શું થઈ ગયા હોય ભાઈ, મુક્ત થઈ ગયા હોય. અર્ધવાહકમાં તો કયો બંધ છે ભાઈ, સહસંયોજક બંધ. અને સહસંયોજક બંધ કેવો હોય, થોડો મજબૂત હોય. તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય ઓરડાના તાપમાને, બરાબર. એની સંખ્યા કેવી હોય ભાઈ, ઓછી હોય. એટલા માટે અર્ધવાહકમાં તમને જે વાહકતા મળે એ કેવી મળે, પ્રમાણમાં ઓછી મળે. એટલે એ નોર્મલી જે તમારો શુદ્ધ અર્ધવાહક છે એ તમને ક્યાંય કોઈ પણ રચના એટલે કે ડિવાઇસીસ બનાવવામાં કાંઈ કામ ન આવે, બરાબર. એટલા માટે આપણે એમાં અમુક પ્રમાણમાં અશુદ્ધિ નાખવી પડે. રેડી છે? હવે આપણે વાતને આગળ વધારતા પહેલા લાસ્ટ લેક્ચરનું ફટાફટ રિવિઝન કરી લઈએ. તમને યાદ હોય ભાઈ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ વાહક, અવાહક અને અર્ધવાહક માટે બેન્ડ ડાયાગ્રામ દોર્યો હતો, બરાબર. એમાંથી કોઈ પણ ડાયાગ્રામ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, યાદ રાખજો, બરાબર. 2 મિનિટ આવશે પણ રિવિઝન કરશું તો તમારું બધું યાદ આવી જશે, બરાબર. ચલો ભાઈ, વાહકમાં આપણે ફટાફટ વાત કરી તો વાહકમાં આપણે ઉદાહરણ લીધું હતું સોડિયમનો નંબર કેટલો થાય, 11, એટલે કે 2, 8, 1. અને આપણે એને ઇલેક્ટ્રોન સંરચનામાં બતાવી તો શું થાય, 1s2, 2s2, 2p6 અને 3s1. એના ઉપરથી આપણે વાત કરી કે તમારે 3s ઉપર ફોકસ કરવાનું કે ભાઈ 3s માં ટોટલ અવસ્થા કેટલી હોય, 2. એમાંથી એક ઇલેક્ટ્રોન છે એ ભરેલો હોય, એક જગ્યા કેવી હોય ભાઈ, ખાલી હોય. એવા આપણે વાત કરી n પરમાણુથી આખો સોડિયમનો સ્ફટિક બને. એમાં ટોટલ બાહ્યતમ અવસ્થા કેટલી હોય ભાઈ, 2n હોય. એમાંથી n અવસ્થા 3s ની ભરેલી હોય અને n અવસ્થા એ 3s ની કેવી હોય, ખાલી હોય, બરાબર છે. એટલે ટોટલ 2n થઈ જાય, બરાબર. અને જે n અવસ્થા ભરેલી છે એનાથી જે બેન્ડ બને ભાઈ એને કહેવાય વેલેન્સ બેન્ડ. અને જે n અવસ્થા ખાલી છે એનાથી જે બેન્ડ બને એને શું કહેવાય, કન્ડક્શન બેન્ડ. અને વાહક હોવાથી એમાં વચ્ચે ક્યાંય ઉર્જાનો ગેપ ના હોય, કારણ કે વાહકની અંદર ઓરડાના તાપમાને જ મોટા ભાગના ઇલેક્ટ્રોન કેવા હોય ભાઈ, મુક્ત હોય. એટલે આપણે લખ્યું હતું કે ભાઈ વાહકમાં કોઈ પણ બેન્ડ ગેપ કે ફોરબિડન ગેપ હોતો નથી. એટલે આસાનીથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં શું કરે ભાઈ, ઓરડાના તાપમાને જઈ શકે અને વિદ્યુત વહનમાં શું કરે ભાઈ, ભાગ લઈ શકે. આટલી આપણી વાત થઈ હતી, બરાબર. બીજું આપણે વાત કરી હતી અવાહક માટે. તો ભાઈ અવાહકની અંદર જે બેન્ડ ગેપ છે કેટલો હોય, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે હોય. એટલા માટે એમાં તમે ગમે તેવું જ આપો તો એના ઇલેક્ટ્રોન જે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય ને અથવા તો બહુ જ નહીવત જાય. એટલા માટે આપણે એને શું કહીએ ભાઈ, અવાહક કહીએ છીએ. એમાં બેન્ડ ગેપ કેવો હોય, વધારે હોય. છેલ્લે આપણે વાત કરી હતી અર્ધવાહકની. અર્ધવાહકમાં આપણે ઉદાહરણ લીધું હતું સિલિકોનનું 2, 8, 4, બરાબર. એનો નંબર કેટલો થાય, 14 થાય. અને એની ઇલેક્ટ્રોન સંરચના શું હતી ભાઈ, 1s2, 2s2, 2p6, 3s2, 3p2. તમારે ફોકસ ક્યાં કરવાનું ભાઈ, 3s2, 3p2. એમાં તમારે કહેવાનું ભાઈ કે 2 3s ની અને ટોટલ 6 3p ની, એમ કુલ 8 અવસ્થા હોય. એમાંથી 3s ની 2 અને 3p ની 2, ટોટલ 4 અવસ્થા ભરેલી હોય અને બાકીની 4 કેવી હોય, ખાલી હોય. આવી જ વાત આપણે n પરમાણુના સ્ફટિક માટે કરી તો એમાં 4n અવસ્થા ભરેલી, 4n ખાલી. જે 4n ભરેલી છે એનાથી જે આખો ઉર્જાનો સ્તરથી જે બેન્ડ બને એને શું કહેવાય, વેલેન્સ બેન્ડ. અને ઓલી જે 4n અવસ્થા ખાલી છે એનાથી જે બેન્ડ બને એને કહેવાય કન્ડક્શન બેન્ડ. તો પ્રોબ્લેમ શું છે ભાઈ, અર્ધવાહક હોવાથી વચ્ચે થોડોક ગેપ હશે. થોડોક એટલે કેટલો, 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછો. એમાં સિલિકોન માટે 1.1 અને જર્મેનિયમ માટે 0.7 અથવા 0.72, બરાબર. તો એ ગેપ જેટલી ઉર્જા તમે આપો તો ઇલેક્ટ્રોન શું થાય ભાઈ, વેલેન્સ બેન્ડમાંથી જમ્પ કરી અને કન્ડક્શન બેન્ડમાં ગતિ કરે, બરાબર. એ આપણે વાત કરી હતી.
રેડી છે. અને મેં તમને છેલ્લે જીનિટની વાત કરી હતી કે એના ઉપર તમે લાઇટ છે એ નાખો તો પણ શું થાય, એની વાહકતામાં ફેરફાર થાય અને એનો જે એનર્જી ગેપ છે એ શું થાય ભાઈ, ઘટે. અને કેટલી ઉર્જા તો ભાઈ, તો કે ભાઈ E બરાબર Fc/λ. આટલી આપણે વાત થઈ હતી. ચાલો હવે આપણે જ્યાં હતા આવી જાય. તો મેં તમને જે સમજાવ્યું એ પેલા આપણે લખી નાખી કે આપણે શું કામ અશુદ્ધિ ઉમેરી, બરાબર છે. અને જે નોટ મોકલાવું એમાં એ બધી વસ્તુ આપેલી હશે, ટેક્સ્ટ બુકમાં પણ ટીક કરજો ભાઈ. ચલો તો આપણે પેલા એ વાત કરી લઈ, રેડી, કે શુદ્ધ અર્ધવાહકમાં, શુદ્ધ એટલે કયો ભાઈ, અત્યાર લગી જે આપણે ભણ્યા બરાબર, ઇન્ટ્રિન્સિક. શુદ્ધ અર્ધવાહકમાં ઓરડાના તાપમાને, શુદ્ધ અર્ધવાહકમાં ઓરડાના તાપમાને વિદ્યુતભાર વાહકો, વિદ્યુતભાર વાહકો એટલે કોણ થાય ભાઈ, તમને ખબર જ છે, Ne અને NH, બરાબર. આમાં ઇલેક્ટ્રોન ને હોલ બે વિદ્યુતભારનું વહન કરશે. રેડી, ઓરડાના તાપમાને વિદ્યુતભાર વાહકોની સંખ્યા હશે, પણ કેવી હશે ભાઈ, તો કે ઓછી હશે. રેડી, આથી અર્ધવાહકની વાહકતા ઓરડાના તાપમાને, બરાબર, પ્રમાણમાં કેવી હશે ભાઈ, ઓછી હશે. અને હવે મેઇન પોઈન્ટ આવશે, એની વાહકતા ઓછી છે, એ વાહકતાને વધારવા માટે અથવા તો સુધારવા માટે આપણે એમાં અશુદ્ધિ નાખી દઈએ. તો તમને કોઈ પૂછે ભાઈ અશુદ્ધિ શું કામ નાખવામાં આવે છે, એ થઈ ગયું એનું કારણ, બરાબર. હવે શું લખશું ભાઈ, કે આથી અર્ધવાહકની વાહકતા વધારવા માટે, રેડી, આ થઈ ગયો તમારું કારણ, વધારવા માટે શુદ્ધ અર્ધવાહકની અંદર યોગ્ય પ્રમાણમાં, બરાબર, શુદ્ધ અર્ધવાહકની અંદર યોગ્ય પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, બરાબર. હવે અશુદ્ધિ શું છે ઓટોમેટિક આજે એ વાત ક્લિયર ડિક્લેર થઈ જ જશે, બરાબર. હવે ત્યાંના જો હજી એક વ્યાખ્યા બનશે કે આ અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહે છે, બરાબર. ધ્યાન જો ભાઈ, ડોપિંગ કોને કહેવાય, હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. આપણે ઓલિમ્પિકમાં એમાં જોજો બધી ગેમ્સ હોય, બરાબર, તો એમાં અમુક ખેલાડી છે ભાઈ, એ શું કરે ભાઈ, દવા, અમુક દવા એની લીગલ હોય, એ લેવાની છૂટ હોય, એની સાથે એ લોકો ડ્રગ્સ લઈ લે, બરાબર. તો એ પછી કેસમાં પકડાય, એને જોજો ડોપિંગ કેસ કહેવાય. ડોપિંગનો મતલબ ગમે ત્યાં ભણવામાં નહીં, ક્યાંય પણ ડોપિંગનો મતલબ શું થાય ખબર છે, કે કોઈ પણ વસ્તુની અંદર શું કરવી, અશુદ્ધિ ઉમેરવી. ખ્યાલ આવી ગયો ભાઈ. તો આપણે મીઠાઈની અંદર પણ કાંઈ પણ અશુદ્ધિ ઉમેરી, બરાબર છે, તો એને પણ શું કહી શકાય, તમે ડોપિંગ કહી શકો. તો અહીંયા તમને સમજાઈ ગયું ભાઈ કે આપણે શુદ્ધ અર્ધવાહકમાં થોડીક અશુદ્ધિ નાખી, યોગ્ય પ્રમાણમાં, હો ભાઈ, આવી જો, બરાબર, યોગ્ય પ્રમાણમાં અશુદ્ધિ નાખી, તો એને શું કહેવાય, ડોપિંગ કહેવાય. ડોપિંગ કરવું એટલે શું કરવું, અશુદ્ધિ ઉમેરવી. તો ડોપિંગની વ્યાખ્યા પૂછાય તો આવડી જશે ભાઈ. અને શું કામ ડોપિંગ કરી દઈએ ભાઈ, તો કે એની વાહકતાને શું કરવા, વધારવા માટે. રેડી, ને વાહકતા શું કામ ઓછી છે, તો કે તેમાં વિદ્યુતભાર વાહકો છે પણ એ સંખ્યા કેવી છે, ઓછી. બધી વસ્તુના કારણ મળી ગયા. હવે આપણે આગળ વધી, ચલો, રેડી. તો ઉમેરવામાં આવેલ અશુદ્ધિને ડોપન્ટ, બરાબર, નું કઈ ગુજરાતી નથી કરવાનું. કઈ અશુદ્ધિ કહેવાય, ડોપન્ટ મતલબ જે ઉમેરીએ છીએ, બરાબર. ડોપન્ટ અશુદ્ધિ કહે છે. અને બનતા અર્ધવાહકને, જે અશુદ્ધિ ઉમેરવા પછી જે નવો અર્ધવાહક બનશે ભાઈ, એને કહેવાય ડોપ્ડ. ડોપ્ડ એટલે સમજાય, ભૂતકાળ થઈ ગયું, બરાબર, કે ભાઈ જે અર્ધવાહક નવો બની ગયો છે, કેવો ડોપિંગ કરેલો, અશુદ્ધિ ઉમેરેલો, બરાબર, ડોપ્ડ સેમિકન્ડક્ટર, અથવા તમે એને કહી શકો છો ભાઈ કે ડોપ્ડ અર્ધવાહક કહે છે. રેડી છે, એકદમ બધા બેઝિક પોઈન્ટ છે, બરાબર છે. ઉમેરવામાં આવેલ અશુદ્ધિને ડોપન્ટ કહે છે, અને બનતા નવા અર્ધવાહકને શું કહેવાય ભાઈ, ડોપ્ડ અર્ધવાહક કહેવાય. હવે ખાસ જાણજો ભાઈ, નેક્સ્ટ પોઈન્ટ લખી દઈ, બરાબર. આ ટેક્સ્ટ બુકમાં ટીક કરજો અને દર્પણમાં પણ ટીક કરી લેજો, કઈ રીતે પૂછાય છે, બરાબર છે. હવે તમને એમ પૂછે કે ભાઈ આની શરત શું છે, કે ભાઈ તમે અશુદ્ધિ નાખો છો એટલે મન પર એમ નાખી દેવાની, તો કે નહીં. એની શરત શું છે ભાઈ, તો આપણે આશરે અશુદ્ધિનું પ્રમાણ છે, સાંભળજો, બરાબર. અશુદ્ધિનું
પ્રમાણ કેટલું હશે ભાઈ? તો કે 1 ppm હશે. ppm તમે કેમેસ્ટ્રીમાં ભણી જ ગયા છો. 1 પાર્ટ બરાબર પર મિલિયન, એટલે કે 1 મિલિયન. 1 મિલિયન એટલે કેટલા થાય? 10⁶. એમાં 1 ભાગ અશુદ્ધિનો હોય. હવે તમને એમ થાય સાહેબ હવે 10⁶, 10 લાખ પરમાણુ કોના હોય? સાંભળજો ભાઈ, સિલિકોન કે જર્મેનિયમના હોય. એમાં આપણે 1 પરમાણુ અશુદ્ધિનો નાખવાનો, બરાબર છે? લખી જ આપું છું, જોવો દે 10⁶ માં એ ખ્યાલ આવે ભાઈ? 10⁶ શુદ્ધ હોય કોના? અર્ધવાહકના. એમાં 1 પરમાણુ અશુદ્ધિનો નાખવાનો. તો એ ઘણું જાજુ કહેવાય. તમને બતાવું છું, જોવો દે, બરાબર છે? તોય તમે 1 મોલ સિલિકોન કે જર્મેનિયમ લ્યો, એ કેવો હોય? શુદ્ધ હોય ને ભાઈ, બરાબર? 1 મોલ સિલિકોન કે જર્મેનિયમ લ્યો, એમાં કેટલા થાય તમને ગણાવજો. 1 મોલમાં 10⁻23 હોય આશરે, બરાબર છે? એમાંથી તમે 10⁶ છે એ બાદ કરી નાખો, બરાબર છે? તોય કેટલા થયા? જોવો દે, આશરે 10⁻17, બરાબર છે? અશુદ્ધિના પરમાણુ મળે, બરાબર છે ભાઈ? તોય વિચાર કરો છો તમને કેટલા? 10⁻17 અશુદ્ધિના પરમાણુ તોય તમને મળશે. 1 ppm તમે અશુદ્ધિ નાખો તોય 1 મોલ સ્ફટિકમાં, બરાબર છે? કયા? સિલિકોન કે જર્મેનિયમના શુદ્ધ સ્ફટિકમાં. આટલી ખબર પડી ગઈ. તો થઈ ગઈ પ્રમાણની વાત. હવે નેક્સ્ટ પરમાણુના પદ સમાન હોવા જોઈએ. બીજું ભાઈ ધ્યાન રાખજો કે શું શરત છે ભાઈ? તો કે એવી જ અશુદ્ધિ નાખવાની કે જે અશુદ્ધિનો પરમાણુ છે અને જેમાં આપણે અશુદ્ધિ નાખી દઈએ. શેમાં નાખી દઈએ ભાઈ? તો કે સિલિકોન અથવા તો જર્મેનિયમમાં. શું કામ નાખી દઈએ? લખ્યું છે એ પરમાણુના પદ લગભગ કેવા હોવા જોઈએ? બરાબર, સમાન હોવા જોઈએ. તો જ એમાં તમે અશુદ્ધિ છે એ ઉમેરી શકો, બરાબર? અને એના જે પરમાણુ ક્રમાંક કે બધું છે ભાઈ, એ પણ એકબીજાની થાય એટલો નજીક હોવો જોઈએ, એના સમૂહ પર, બરાબર? હવે આપણે વાત કરી કે આપણે કઈ અશુદ્ધિ નાખશું. રેડી છે? ચલો ધ્યાન આપજો ભાઈ. તો સિલિકોન અથવા તો જર્મેનિયમ છે ભાઈ, એ કેવો છે તમને ખબર જ છે. રેડી? ટેટ્રાવેલેન્ટ છે. ટેટ્રાવેલેન્ટ એટલે શું થાય? ચતુર્સંયોજી. ચતુર્સંયોજી મતલબ કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય અથવા તો જેની સંયોજકતા કેટલી હોય? 4 હોય, બરાબર? હવે એમાં આપણે જો માણસે અશુદ્ધિ ઉમેરવામાં, બરાબર, 2 જાતની બધી હોય. કઈ કે ભાઈ મેં શું હમણાં આઈડિયા આપ્યો કે એના પદ કોના સમાન હોય? નજીકના હોય એના. તો ટેટ્રાવેલેન્ટની નજીક કોણ થાય? સાંભળો, ટેટ્રાવેલેન્ટની નજીક કોણ થાય? કાં તો ટ્રાય 3 થાય અથવા તો કેટલા થાય? પેન્ટા. એટલે માણસે શું બધી વાપરી ભાઈ? એમાં 2 જાતની અશુદ્ધિ નાખી. કાં તો 2 એકારે નથી નાખવાની, યાદ રાખજો ભાઈ. કાં તો એને નાખી, બરાબર છે, પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ એટલે શું થાય ભાઈ? જેની સંયોજકતા કેટલી હોય? 5. ટેટ્રાવેલેન્ટ એટલે કેટલી થાય ભાઈ? જેની સંયોજકતા 4. અને કાં તો એને શું નાખ્યું ભાઈ? એને અશુદ્ધિ નાખી ટ્રાઇવેલેન્ટ, બરાબર? જોઈ લો ભાઈ, બરાબર? 2 શું થઈ ગયા? 4 ની નજીક થઈ ગયા, બરાબર છે? તો આ થઈ ગયું અશુદ્ધિની વાત. હવે એને આપણે ઉદાહરણ નથી નાખી અને બહુ ડિટેલની ચર્ચા છે એ આપણે થિયરીમાં આગળ કરવાના છીએ, બરાબર? આ તો એની બેઝિક વાત ચાલે છે. ચલો ભાઈ, પેન્ટાવેલેન્ટમાં એક તમને શોર્ટકટ આપી દઉં છું, બરાબર છે? 5. અને ટ્રાઇવેલેન્ટમાં તમને શોર્ટકટ આપું છું, જોતા જજો ભાઈ, બિગ, બરાબર? તો આને આપણે કઈ રીતે યાદ રાખશું કે નોટ ડાઉન કરી લેજો, બિગ પા. રેડી? બિગ પા એટલે કે એક મોટા પપ્પા, આવું યાદ રાખી શકાય, બરાબર? ચલો આના ફૂલ ફોર્મ લખીશ નહીં, બોલીશ, ટીક કરી લેજો, બરાબર? અને આમાં ઘણા છોકરા ઊંધું કરી નાખે છે, તો એને પણ કન્ફ્યુઝન કેમ દૂર કરવું એ પણ સલાહ આપું છું, બરાબર? એટલે સાંભળજો. આને કહેશું આપણે ફોસ્ફરસ. હું એના સિમ્બોલ નથી લખતો ભાઈ, બરાબર છે? પીરિયોડિક ટેબલના હું શોર્ટકટના સિમ્બોલ લખું છું, યાદ રાખજો. ફોસ્ફરસ, બરાબર છે? પછી આર્સેનિક અને એન્ટીમની, આ 3 એવા છે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય ભાઈ? 5. અહીંયા આવશે એલ્યુમિનિયમ, બોરોન, ઇન્ડિયમ, ગેલિયમ, બરાબર? છેલ્લી વાર રિપીટ કરું છું, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. અહીંયા આવશે એલ્યુમિનિયમ, બોરોન, ઇન્ડિયમ, ગેલિયમ. હવે આપણે ચેક કરી ભાઈ કે આને આ ખરેખર પેન્ટાવેલેન્ટ છે ને ઓલું ટ્રાઇવેલેન્ટ મિક્સ ન થાય એના માટે શું કરવું? જોવો જોઈએ, સિમ્પલ વાત છે. ચલો, આર્સેનિક અને એન્ટીમની એના પરમાણુ ક્રમાંક મને નથી ખબર, કારણ કે મારે ક્યાં કેમિસ્ટ્રી ભણવું છે, બરાબર? અને આપણે યાદ જ નથી રાખવું. ચલો, પણ મને કે તમને ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક આવડવો જ હોય. હવે એ તો એકદમ નજીક છે, 1 થી 20 માં છે. તો ચલો, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 15. એટલે એની રચના બોલો જોઈએ, 2, 8, 5. ચલો ભાઈ, છેલ્લી કક્ષામાં કેટલા આવ્યા? 5 આવ્યા. તો યાદ રાખ્યું ભાઈ, પામાં પી છે, એની છેલ્લી કક્ષામાં 5 છે, તો આખી લાઈનમાં કેટલા છે બધા? એમાં 5. આમ યાદ રખાય. અહીંયા ચેક કરી. ચલો, એલ્યુમિનિયમ છે, કેટલા નંબર ઉપર આવે? 13. એટલે શું થાય? 2, 8, 3. કેટલી થયા ભાઈ? છેલ્લી કક્ષામાં 3 આવી ગયું ટ્રાઇવેલેન્ટ. હજી આમાં ચાન્સ છે. જો બોરોન, બોરોન એટલે કેટલા થાય? 5. કરો જી, 2,
3 છેલ્લી કક્ષામાં કેટલા આવ્યા? 3 આવ્યા. તો ઇન્ડિયમ અને ગેલિયમ એના પરમાણુ ક્રમાંક કે કઈ યાદ ના હોય તો કઈ વાંધો નહીં, આખી લાઈન પકડાઈ ગઈ કે નહીં. એ અને બી, એલ્યુમિનિયમ ને બોરોન, બેમાં છેલ્લી કક્ષામાં કેટલા આવે? 3. આ બધાય કેવા છે ભાઈ? ટ્રાઇવેલન્ટ. અને આ બધાય કેવા છે? પેન્ટાવેલન્ટ. એને પણ ગોખવાની જરૂર નથી. ચલો ભાઈ, આ વાત થઈ બેઝિક ની, બરાબર. આ ક્વેશ્ચન પર એક્ઝામમાં કઈ રીતે પૂછાઈ જાય, મેં તમને વાત કરી અને દર્પણમાં પણ તમે જોઈ શકો છો. હવે આપણે આગળ વધી આના મેઇન પોઈન્ટ તરફ, જેમ આપણે વાત કરશું પેન્ટાવેલન્ટ અશુદ્ધિ નાખી તો શું થાય, બરાબર. એનો મેઇન પોઈન્ટ છે, યાદ રાખજો. અને સૌથી મોસ્ટ ટાઈમ જઈએ પરીક્ષાની અંદર આ બેમાંથી એક પ્રકાર જે 100% પૂછાવાની શક્યતા છે, બરાબર. સૌથી મોસ્ટ ટાઈમ થિયરી 2 ભણશો, એમાંથી એક આ વિડીયોમાં ભણશો અને બીજી થિયરી નેક્સ્ટ વિડીયોમાં, બરાબર છે. હવે આપણે આગળ વધી એ થિયરી તરફ. ચલો ભાઈ, હવે આપણે વાત કરીને તમને કીધું પ્રમાણે, બરાબર છે, પરીક્ષામાં કઈ રીતે પૂછાય ભાઈ? એન ટાઈપનો અર્ધવાહક સમજાવો. એટલે આ એન ટાઈપ લખે સમજી જવાનું, બરાબર, કે આ શેની વાત થાય છે? બહિર્ગતિ. બહિર્ગત મતલબ અશુદ્ધિ વાળા. તો એકદમ ઇન્ટરેસ્ટિંગ અને સૌથી મોસ્ટ ટાઈમ થિયરી એટલે છે, કારણ કે મારો ભાઈ અહીંયા જે એન ટાઈપ અને એના નેક્સ્ટ વિડીયોમાં આપણે જે પી ટાઈપ બનાવશું, એ બે ઉપરથી આખું ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ કરવાના જેટલું યાદ રાખજો, બરાબર છે. તો આ બધાના બેઝિક કન્સેપ્ટ છે, બરાબર છે, આગળ કન્ટિન્યુ રહેવાના છે છેક સુધી. તો ચાલો આપણે આગળ વાત કરી. સાંભળો, તો સિલિકોનનું સ્ટ્રક્ચર તમને આવડે જ છે, બરાબર. હવે યાદ રહી ગયું છે, એટલી વાર આપણે જોયું છે, જોવું જોઈએ. તો સૌથી પહેલા આપણે સિલિકોનનું સ્ટ્રક્ચર દોરી નાખી, બરાબર, બેઝિક. યાદ રાખજો ભાઈ, અહીંયા વચ્ચે આપણે કયો પરમાણુ બતાવશું? અશુદ્ધિનો. બરાબર છે. અશુદ્ધિના પરમાણુમાં, બરાબર છે, આપણે અહીંયા કયો અશુદ્ધિ નાખશું? સાંભળજો, પેન્ટાવેલન્ટ. પેન્ટાવેલન્ટ અશુદ્ધિ નાખો તો જ આ એન ટાઈપ બને. શું કામ બને? એના માટે તમારે જે છેક સુધી વિડીયો જોવો પડશે, બરાબર. તો અહીંયા આપણે કયા સુધી નહીં યાદ રહી ગયું ભાઈ? આગળ લખું જ છું. પેન્ટાવેલન્ટ એટલે કે જેની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, બરાબર. અને એનું પ્રમાણ કેટલું હતું ભાઈ? 10 લાખ 1. મતલબ અહીંયા એક પરમાણુ આવ્યો, તો જે આગળ તમે 10 લાખ પરમાણુ આશરે જાય ત્યારે વળી બીજો શું થાય? અશુદ્ધિનો પરમાણુ આવે. વળી 10 લાખ પરમાણુ આગળ જાય એટલે વળી એક અશુદ્ધિનો પરમાણુ આવે. આવું યાદ રાખવાનું, બરાબર. અને આની આજુબાજુ કોણ છે ભાઈ? તો તમને ખબર જ છે, બરાબર, સિલિકોનના પરમાણુ. જોવો જોઈએ. રેડી? ચલો હવે આપણે એના બંધ બતાવી દઈએ, બરાબર. શું થાય છે જોવો જોઈએ. એક બંધ બનશે, હવે બીજો બંધ બનશે, આ રીતે. ચલો ભાઈ, કમ્પ્લીટ. હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ, આપણે પેન્ટાવેલન્ટ અશુદ્ધિ નાખી. આ બધું એક્ઝામમાં લખવાનું છે કે ભાઈ અહીં આપેલ શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલન્ટ અશુદ્ધિ નાખેલી છે, જેમાંથી એક પેન્ટાવેલન્ટ અશુદ્ધિનો પરમાણુ એક સિલિકોનના પરમાણુની જગ્યાએ, અહીંયા સિલિકોનનો પરમાણુ હોય ને ભાઈ, એની જગ્યાએ બેસેલો દર્શાવેલો છે. ને આજુબાજુ તો સિલિકોન જ હશે ભાઈ. જેની ચલો આની પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હશે? 5 છેલ્લી કક્ષામાં. અને સિલિકોન પાસે તો કેટલા હોય? 4 હોય. એટલે આવડો શું કરે ભાઈ? પોતાનો એક ઇલેક્ટ્રોન છે આ સિલિકોન સાથે ભાગીદારી કરે, બીજાની આ સિલિકોન સાથે, ત્રીજા ઇલેક્ટ્રોનની આ સિલિકોન સાથે, ચોથાની આ સિલિકોન સાથે. હવે એની મજબૂરી શું છે? આજુબાજુ 4 સિલિકોન છે, એટલે આની પાસે તો 5 ઇલેક્ટ્રોન હતા. એનો 5મો ઇલેક્ટ્રોન છે ભાઈ, એ શું હશે? એની જ્યાં જો બાહ્યતમ કક્ષામાં એમને રહેશે, બંધમાં જોડાશે નહીં, બરાબર. ઊંધું વિચારો કે ધારો કે અહીંયા સિલિકોન હોય તો આ 4 બંધ આવી રીતના હોત કે નહીં? હવે એની જગ્યાએ 5 આવી ગયા, તો 4 બંધ તો એને બનાવ્યા, બરાબર છે. જ્યારે 5મો ઇલેક્ટ્રોન છે કોનો? અશુદ્ધિનો, એ સુધી ગયો ભાઈ, બંધ બનાવ્યા વગરનો એમને રહી ગયો. અને આવું કઈ પૂછે, આ બુકમાં લખ્યું હોય કે આ 5મો ઇલેક્ટ્રોન હશે ક્યાં? તો ભાઈ એ અશુદ્ધિ છે. ધારો કે અશુદ્ધિ તરીકે આપણે ઓલો મેં શોર્ટકટ આપી હતી, ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક. એમાં જે આપણે ફોસ્ફરસ વિચારીએ તો આ 5મો ઇલેક્ટ્રોન ફોસ્ફરસની છેલ્લી કક્ષામાં જ હશે. પણ ઇલેક્ટ્રોનની ખાસિયત શું છે ભાઈ? કે ઇલેક્ટ્રોન બંધમાં નહીં હોય. શું કામ? કારણ કે આના 4 ઇલેક્ટ્રોન બંધિત થઈ ગયા. અને આ કેવો છે? 5મો છે. એમનો કહેવાય કે મુક્ત છે. સાંભળો ભાઈ, મુક્ત તો નથી, ત્યાં જે કક્ષામાં જ છે, બરાબર. પણ એ મુક્ત થવાની સાવ અણી ઉપર છે. હવે તમે જ વિચારો છો ભાઈ, આને થોડીક એવું ઊર્જા મળે એટલે પેલા કોણ મુક્ત થાય? આ બંધિત છે કે આવડો? બરાબર. જવાબ શું આવશે? આ 5મો ઇલેક્ટ્રોન છે. હવે સાંભળજો ભાઈ, એક અશુદ્ધિનો પરમાણુ હતો, એમાંથીના 5 ઇલેક્ટ્રોનમાંથી કઈ બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન તો સુધી ગયા ભાઈ, ગોઠવાઈ ગયા બંધમાં. 5મો એક આપણને વધારે કામ આવશે, કારણ કે મુક્ત છે અથવા મુક્ત થવાની અણી ઉપર છે. તો હવે તમે યાદ કરો ભાઈ કે આપણે અશુદ્ધિ કેટલી નાખી હતી? 1 ppm 10⁶. પછી મેં તમને લખાયું હતું કે 1 મોલમાં આશરે 10⁻17 અશુદ્ધિના પરમાણુ થાય. હવે એક પરમાણુ તમને એક મુક્ત ઇલેક્ટ્રોન આપે તો 10⁻17 અશુદ્ધિના પરમાણુ હોય 1 મોલ સિલિકોન કે જર્મેનિયમમાં, તો તમને મારો ભાઈ પ્રતિ મોલ 10⁻17 વધારાના આવા ઇલેક્ટ્રોન મળે. હવે 10⁻17 વધારાના આવા ઇલેક્ટ્રોન આપણને મુક્ત થવાની અણુ ઉપર મળે તો
તો આપણો ફાયદો શું થઈ ગયો ભાઈ કે આની વાહકતા ઓટોમેટિક વધી જાય, બરાબર છે. એટલે આપણે શું નાખી દઈએ ભાઈ અશુદ્ધિ, હવે ખબર પડી ગઈ. હવે જ્યાં ત્યાં આવી જાય બરાબર. તો અહીંયા તમારે લખવાનું ભાઈ આ કયો ઇલેક્ટ્રોન છે, તો કે તમને ખબર જ છે બરાબર, બંધિત ઇલેક્ટ્રોન. અને આ કયો ઇલેક્ટ્રોન છે ભાઈ, તો તમારે લખવાનું કઈ અશુદ્ધિ હતી આ, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો 5મો ઇલેક્ટ્રોન, બરાબર છે. ચલો હવે આપણે એની થિયરી સ્ટાર્ટ કરી, મેં તમને સમજાવ્યું હોય બરાબર. શોર્ટમાં લખવું જોઈએ. અહીંયા આપણે કઈ અશુદ્ધિ નાખી દઈએ ભાઈ, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. યાદ રાખજો બધી અશુદ્ધિ નથી નાખવાની પા વાળી, પામાંથી ગમે એક નાખવાની, કાં તો ફોસ્ફરસ, કાં તો એન્ટીમની, કાં તો આર્સેનિક, બરાબર. ચલો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખો એટલે આગળ શું લખવાનું એ તમને કહી દઉં. મને સમજાયું હોય કે તમારે કહેવાનું ભાઈ કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો એક પરમાણુ સિલિકોનની જગ્યાએ આકૃતિમાં દર્શાવેલો છે અને તેના 5 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન આજુબાજુના પાડોશી 4 સિલિકોન સાથે 4 સહસંયોજક બંધ બનાવશે, જ્યારે અશુદ્ધિનો એક 5મો ઇલેક્ટ્રોન બરાબર જે અબંધિત હશે, જે બંધમાં કંઈ ભાગ લઈ શકતો નથી, આ ઇલેક્ટ્રોન મુક્ત થવાની અણી ઉપર હશે, બરાબર. આટલું તમારે લખવાનું. હવે આપણે વાત કરી ભાઈ કે આ જે ઇલેક્ટ્રોન છે લખી દઉં છું બરાબર, અશુદ્ધિના અશુદ્ધિના 5મા ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે બહુ જ ઓછી ઉર્જાની જરૂર પડશે. અને કેટલી ઓછી ઉર્જાની જરૂર પડશે લખું છું ભાઈ, સાંભળજો. સિલિકોનમાંથી તમે બનાવો બરાબર એન ટાઈપ, તો તમારે મારો ભાઈ ખાલી 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે, વિચાર તો કરો. અને જર્મેનિયમમાંથી તમે એને બનાવો તો તમારે ખાલી 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે, વિચાર કરો. હવે 0.05 ઇલેક્ટ્રોન ઉર્જા એટલે કાંઈ ન કહેવાય, એને ઓરડાના તાપમાનમાંથી જ આટલી ઉર્જા મળી જાય. એનો મતલબ થોડુંક લોજિક ચલાવો ભાઈ કે ઓરડાના તાપમાનમાં આના કરતાં તો ઝાઝી જ ઉર્જા હોય, બરાબર. તો આટલા તાપમાને આના મેં શું કીધા હતા 10⁻17 અશુદ્ધિના પરમાણુ હોય અને એના દરેક પરમાણુ દીઠ આપણને 1 ઇલેક્ટ્રોન 5મો મળે, 1 ઇલેક્ટ્રોન. તો 10⁻17 ઇલેક્ટ્રોન છે ને મારો ભાઈ એ ઓરડાના તાપમાને શું થઈ ગયા હોય, આમાં પહેલેથી મુક્ત થઈ ગયા હોય, બરાબર. કારણ કે એને આના કરતાં તો ક્યાંય વધારે ઉર્જા મળી જાય. એની સરખામણીમાં તમને ખબર જ છે તોય લખી આપું છું, બરાબર. એની સરખામણીમાં શુદ્ધ સિલિકોન હોય, શુદ્ધ એટલે સમજાય ભાઈ ઇન્ટ્રિન્સિક અંતર્ગત, તેમાં યાદ કરો ભાઈ કેટલી બધી વાર રિપીટ કર્યું છે આપણે, 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડતી. અને શુદ્ધ જર્મેનિયમ હોય બરાબર, તો એના જો બંધમાં રહેલા ઇલેક્ટ્રોન હતા જો આવડા, એને તમારે કેટલી ઉર્જા આપવી પડતી ભાઈ, યાદ છે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડતી. એની સામે અશુદ્ધિના ફરી ફાયદો શું થયો ભાઈ, તમારે બહુ જ ઓછી ઉર્જા આપવી પડે, બરાબર. ચલો ભાઈ હવે આપણે આગળ વધી રેડી કે ભાઈ અહીં આ બધા એમસીક્યુમાં પોઈન્ટ આમ આવશે ભાઈ, ધ્યાન રાખજો. મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે બધા અહીં ઉમેરવામાં આવેલ અશુદ્ધિ અર્ધવાહકને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આથી તેને ડોનર અશુદ્ધિ કહે છે, બરાબર. મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે ભાઈ, અહીંયા ચોખ્ખું દેખાય છે કે આજે આપણે અશુદ્ધિ નાખી એ પરમાણુ શું કર્યું ભાઈ, આપણા સ્ફટિકને એક મફતનો ઇલેક્ટ્રોન, વધારાનો ઇલેક્ટ્રોન આપ્યો ભાઈ, બરાબર છે. જ્યારે યાદ કરો શુદ્ધ અર્ધવાહકમાં કેવી પોઝિશન હતી, યાદ છે મેં તમને લખાવ્યું Ne બરાબર NH, કે એમાં જેટલા ઇલેક્ટ્રોન હતા એટલા જ હોલ હતા, આમાં તમને વધારાના ઇલેક્ટ્રોન મળ્યા, બરાબર છે. જો આને કઈ અશુદ્ધિ કહેવાય ભાઈ, ડોનર અશુદ્ધિ. શું કામ, અહીંયા ક્લિયર લખ્યું છે ભાઈ કે એ ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ, એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે, બરાબર. એટલા માટે એને ડોનર અશુદ્ધિ કહેવાય. એમસીક્યુમાં કામ આવશે, યાદ રાખજો, બરાબર છે. હવે આગળ લખી રેડી. હવે મારો ભાઈ ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુત ભાર કેવો હોય, ઇંગ્લિશમાં આપણે લખી તો નેગેટિવ હોય. અને એ નેગેટિવ ઉપરથી એના એન ઉપરથી આપણે લોકો એને શું કહી દઈએ ભાઈ, એન ટાઈપ. હવે સમજાઈ ગયું આનું નામ એન ટાઈપ શું કામ પડ્યો, કે એમાં વધારાના શું આપણને મળે છે ભાઈ, ઇલેક્ટ્રોન મળે છે. ઇલેક્ટ્રોન કેવો હોય, નેગેટિવ, અને નેગેટિવના એન ઉપરથી એન ટાઈપ કહેવાય. આ બધું પર તમારે પરીક્ષામાં લખવાનું છે અને લખવાની છૂટ જ છે, બરાબર.
આ ખાલી સમજવા માટે કે યાદ રાખવા માટે નથી ભાઈ, લખવાનું જ છે. હવે આપણે આગળ વધીએ ભાઈ. અહીંયા તમને મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે તમને કોણ મળશે? ચાર્જ કેરિયર કોને કહેવાય તમને ખબર છે ભાઈ? વિદ્યુત ભાર વાહકો. વિદ્યુત ભાર વાહકો મેજોરિટી એટલે વધારાના વિદ્યુત ભાર વાહકો કોણ છે ભાઈ? મેં તમને કીધું 10⁻17 ઇલેક્ટ્રોન તમને આવા એક્સ્ટ્રા મળે, બરાબર છે? તો એ વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ છે બોલો જઈ? તો કે ઇલેક્ટ્રોન છે, જેને આપણે કહેશું નંબર ઓફ ઇલેક્ટ્રોન, બરાબર? તમને ખબર જ છે. અને ચલો ભાઈ હવે આગળ ખાસ વાત સમજો. હવે મારો ભાઈ ઓરડાના તાપમાને આ ઇલેક્ટ્રોન તો મુક્ત થઈ જ જશે, કારણ કે એને તો ખાલી 0.05 અથવા 0.01 ઇલેક્ટ્રોન ઓલું આપવી પડે આ 5મા ઇલેક્ટ્રોનને, બરાબર? જ્યારે આ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન છે ભાઈ, એમાંથી બધાય નહીં પણ બહુ ઓછા અમુક એવા છે ને ભાઈ જે બંધને પણ તોડશે, બરાબર છે? અને એ બંધને તોડે એને આપણે બંધિત ઇલેક્ટ્રોન કહેતા હતા કે નહીં? મેં શું કીધું ભાઈ કે હવેથી બંધિત ઇલેક્ટ્રોન નહીં લખવાનું, એની જગ્યાએ શું લખવાનું? હોલ. તો અહીંયા પણ હોલ પણ ઉત્પન્ન થશે. એની સંખ્યા કેવી છે ભાઈ? ઓછી. કેમ તો હોલને તમારે ઉત્પન્ન કરવા માટે 1.1 ઇલેક્ટ્રોન આપવા પડે અને આને મુક્ત કરવા માટે 0.05 આપવા પડે. અને બુદ્ધિ હલાવજો ભાઈ, આના મુક્ત થવાથી હોલ ઉત્પન્ન નહીં થાય. ઘણા એવો ડાઉટ થશે, કારણ કે આ હોલ ક્યાં બંધમાં છે, બરાબર? હોલ ક્યારે ઉત્પન્ન થાય? બંધ તૂટે તો. ખબર પડી ગઈ? તો હવે આપણે લખશું ભાઈ કે આમાં માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ છે? માઇનોરિટી એટલે સમજાય જે વિદ્યુતનું વહન કરશે ભાઈ પણ ઓછા પ્રમાણમાં કરશે, બરાબર? એવા કોણ છે? તો કે હોલ્સ, બરાબર? જેને આપણે કહેશું એનો ફેઝ. અને હોલ્સ એટલે મનમાં શું વિચારવાનું ભાઈ? બંધિત ઇલેક્ટ્રોન. તો અહીંયા ચોખ્ખું દેખાય છે ભાઈ કે ભાઈ અહીંયા વિદ્યુતનું વહન આ મુક્ત થયેલા અશુદ્ધિના ઇલેક્ટ્રોન જે મફતના છે, કેવા દાનમાં મળેલા, અને આ બંધવાળા એ બેયથી વિદ્યુત વહન થાય. તો સહેલું શેમાં પડે ભાઈ? આ ઇલેક્ટ્રોનમાં. એટલે એની સંખ્યા કેવી છે? વધારે છે. એટલે એને શું કહેશું? મેજોરિટી ચાર્જ કેરિયર. અને આને શું કહેશું ભાઈ? માઇનોરિટી ચાર્જ કેરિયર, બરાબર છે? અને તમારે આ પોઈન્ટ ખાસ લખવાનો છેલ્લે કે ભાઈ અહીંયા શું થશે ભાઈ? Ne, બરાબર છે? N of E is greater than N of H, બરાબર ને ભાઈ? કે આમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે, નંબર ઓફ હોલ્સ કરતા શું હશે? વધારે હશે. યાદ છે ભાઈ? શુદ્ધ અર્ધવાહકમાં બે કેવા હતા? સરખા હતા, એટલે આપણે એને શુદ્ધ કહેતા. અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન વધારે છે, ઇલેક્ટ્રોન છે એ નેગેટિવ હોય, એટલા માટે એને શું કહેવાય ભાઈ? એન ટાઈપ કહેવાય. અને પછીના આના કરતા આપણે બધું ઊંધું પડશું, બરાબર? એ પછી ત્યાંની વાત. ચલો આટલું સમજાઈ ગયું. હવે આપણે વાત કરી ભાઈ એના એનર્જી બેન્ડ ડાયાગ્રામની, બરાબર? આ એક ભાગ પૂરો થઈ ગયો. આ પ્રશ્ન આખો પર પૂછાઈ શકે કે ભાઈ એન ટાઈપનો અર્ધવાહક એનર્જી બેન્ડ ડાયાગ્રામ સાથે સમજાવવો તો તમારે આખું લખવાનું, અને ખાલી એન ટાઈપ સમજાવવા ગયે તો અહીંયા તમારે પૂરું કરી દેવાનું. અને અલગથી પણ ખાલી એન ટાઈપનો બેન્ડ ડાયાગ્રામ સમજાવો એવું પણ પૂછાય. હવે આપણે વાત કરીએ એનર્જી બેન્ડ ડાયાગ્રામની. ચલો અર્ધવાહકનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ હવે તમને યાદ રહી ગયો હશે. હવે આને યાદ છે આપણે કહેતા વિધિ, વચ્ચે થોડો ગેપ બતાવતા, બરાબર? અને આને આપણે શું કહેતા ભાઈ? ઉપર સીબી કન્ડક્શન બેન્ડ, નીચે આપણે શું કહેતા ભાઈ? વેલેન્સ બેન્ડ, બરાબર? અને વચ્ચે શું તો ભાઈ? ફોરબિડન ગેપ. હવે ધ્યાન રાખજો ભાઈ, વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કયા? ચોખ્ખું દેખાય છે, આ બધા બંધમાં જે દેખાય બંધમાં, એ બધાય મારો ભાઈ ક્યાંય છે ભાઈ? વેલેન્સ બેન્ડમાં છે, બરાબર? એ રાત જોવે છે કે બંધ તૂટે તો અમે શું થાય? મુક્ત થાય. હવે જે અશુદ્ધિ નાખી તમારે વિચારવાનું છે, બહુ મજા આવશે. અશુદ્ધિ નાખી ભાઈ એનો ઇલેક્ટ્રોન છે એ બંધમાં છે કે બંધમાં નથી? જોવો જોઈએ, બંધમાં નથી. એટલે મેં તમને જૂના કન્સેપ્ટ કરાવ્યા હતા, એ આ વિચારીને જ કરાવ્યા હતા. બંધમાં નથી એનો મતલબ કે આ જે અશુદ્ધિના મફતના દાનમાં મળેલા ઇલેક્ટ્રોન છે એને તમે કોઈ વેલેન્સ બેન્ડની નજીક બતાવી શકો નહીં. એના પર તમારે ઉર્જા સ્તર બતાવવો પડે, કારણ કે હવે અશુદ્ધિ નાખી એટલે પાછા ઉર્જા સ્તરો સુધી ભાઈ બદલી જાય. હવે તમારે અશુદ્ધિના ઉર્જા સ્તર ક્યાં બતાવવો પડે? જોવો જોઈએ કન્ડક્શન બેન્ડની નજીક. શું કામ મારો ભાઈ? કારણ કે આ ઇલેક્ટ્રોન મુક્ત નથી થયા. જો મુક્ત થઈ ગયા હોત તો આપણે આ લીટી નો દોરત, ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ક્યાં દોરત? કન્ડક્શન બેન્ડની અંદર. મુક્ત નથી થયા પણ મુક્ત થવાની અહીં ઉપર છે, બરાબર છે? એટલે આપણે ક્યાં બતાવશું એને? જો આવી રીતના આ જગ્યાએ અહીંયા આપણે લખશું ભાઈ E of D. સાંભળજો, ડી શું કામ આવ્યું? ખબર પડી ગઈ? કારણ કે એને કહેવાય ડોનર. તો આ કોનો એનર્જી ડાયાગ્રામ છે? ડોનરનો, બરાબર છે? એની ઉપર આ કોનો છે ભાઈ? કન્ડક્શન બેન્ડનો. અને આ કોનો છે ભાઈ? વેલેન્સ બેન્ડનો. હજી એકવાર રિપીટ કરું છું, અશુદ્ધિનો એનર્જી ડાયાગ્રામ છે એ પરીક્ષામાં મોસ્ટ ટાઈમ MCQ પૂછાય છે કે કોની નજીક દોરવામાં આવે છે ભાઈ? તો કે કન્ડક્શન બેન્ડની. શું કામ? કારણ કે એના ઇલેક્ટ્રોન જે કન્ડક્શન કરવાની એકદમ નજીક જ છે. જો યાદ રાખજો, જે મુક્ત નથી થયા, મુક્ત થયા હોય તો આપણે કન્ડક્શન બતાવી, પણ મુક્ત થવાની એની ઉપર છે. અને હાવ કેટલો આપણે ઉર્જા આપવાની છે? 0.05. તો આપણે આ દોરવાનું કે ગેપ કેટલો હોય ભાઈ? ખાલી 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. વિચાર કરો, આટલો ગેપ તમારે ઓળંગવો હોય, આ ઇલેક્ટ્રોનને ભાઈ જમ્પ મારવો હોય તો 1.1 ઇલેક્ટ્રોન ઉર્જા જોઈએ.
બેન્ડ ડાયાગ્રામમાં દેખાય છે અને બોન્ડ ડાયાગ્રામમાં દેખાય છે. આ બોન્ડમાં જે છે ભાઈ એ બધા આ છે. જુઓ આ જેટલા બોન્ડમાં છે એ બધા આ છે. એને તોડવા માટે કેટલી આપવી પડે? 1.1. આને 1.1 આપો તો ઉપર જાય, આને 1.1 આપો તો બંને તોડે. અને આ જે ઇલેક્ટ્રોન દેખાય છે આ બધા દેખાય એ કોણ છે? આ છે. બરાબર, અલગ અલગ પ્રમાણોના. અને એને તમારે ખાલી કેટલી ઉર્જા આપવી પડે? 0.05 સિલિકોન હોય તો, અને જર્મેનિયમ હોય તો ખાલી 0.01. બરાબર. હવે આ પરિસ્થિતિ છે ભાઈ એ કયા તાપમાને સાંભળજો? 0 કેલ્વિન તાપમાને. બરાબર, એનો મતલબ સમજી ગયા ને ભાઈ? હજી કોઈ છે એ બંધને તોડી, બરાબર, આ બધા બંધને તોડી અને આવડા મુક્ત થઈને હજી ક્યાંય ગયા નથી. હવે આપણે આ જ પરિસ્થિતિ દોરી ઓરડાના તાપમાને. બરાબર, શું થાય છે જોવું જોઈએ. રેડી? અને આ ભૂલાય નહીં ખાસ. બરાબર છે. ચલો ભાઈ આપણે એને નામ આપી દઈએ. અહીંયા શું હતું નામ? E of D. બરાબર છે. અહીંયા તો E of C, અહીંયા તો E of V. બરાબર. હવે જાણો ભાઈ સૌથી પહેલો ચાન્સ કોણ મળે ઓરડાના તાપમાને પહેલા મુક્ત થવા માટે? કોને સહેલું પડે? તો કે અશુદ્ધિના ઇલેક્ટ્રોન છે ને. બરાબર, તો ધારો કે અહીંયાથી અશુદ્ધિનો ઇલેક્ટ્રોન છે ભાઈ એ મુક્ત થઈ ગયો. મુક્ત થાય એટલે મારો ભાઈ એ કયા બેન્ડમાં હોય? કંડક્શન બેન્ડમાં. બરાબર છે. સોરી, અહીંયા હોલ ઉત્પન્ન થાય એવું બોલાય નહીં. બરાબર, એ ખોટું પડે. શું કામ? મેં તમે કીધું ને ભાઈ અશુદ્ધિનો પરમાણુ મુક્ત થાય તેમાં કઈ હોલ ઉત્પન્ન ન થાય કે ક્યાંય બંધમાં નથી. બરાબર છે. એવી રીતના ધારો કે આ ઇલેક્ટ્રોન કશું થઈ ગયો ભાઈ, મુક્ત થઈ ગયો અને ક્યાંક બરાબર છે વિદ્યુત ભરોમાં ભાગ લે છે, તો એ શું થશે ભાઈ? કંડક્શન બેન્ડમાં વયો ગયો. બરાબર ને? બાકીના જે એમને એમ છે ધારો કે. અને એવું બને ને ભાઈ કે અહીંયાથી પણ એકાદો ઇલેક્ટ્રોન શું થાય? મુક્ત થાય. બરાબર, અને ઇલેક્ટ્રોન એ શું કરે ભાઈ? કંડક્શનમાં કામ આવે. બરાબર ને ભાઈ? ઓરડાના તાપમાને બંધમાં રહેલા ઇલેક્ટ્રોન આપણે ભણી ગયા છીએ કે અમુક ઇલેક્ટ્રોન મુક્ત થાય અને એ ઇલેક્ટ્રોન બંધ તોડીને મુક્ત થાય મારો ભાઈ અને કંડક્શનમાં જાય તો ત્યાં તમારે હોલ દોરવો પડે. એક એક વસ્તુ જે બહુ જ સમજવા જેવી છે અને વિચારવા જેવી છે. બરાબર, તો ચલો ભાઈ આ થઈ ગયો એનો મેઇન ડાયાગ્રામ. આ ગેપ થોડો ઓછો હજી દોરવાનો. બરાબર છે, અત્યારે આપણે ખાલી શીખવા માટે જોયું છે. અને અહીંયા આપણે શું લખશું ભાઈ? તો આ પરિસ્થિતિ ક્યારે છે? તો કે ઓરડાના તાપમાને. રેડી? તો આ વાત થઈ ગઈ એન ટાઈપની. બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો વાત કરશું ભાઈ પી ટાઈપની. બરાબર, એ તમે ભણશો ત્યારે તમને આઈડિયા આવી જશે. બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.